ઓહો ભાઈ, આમ તો જો, અહીંયા આવ જલ્દી. આમ બહાર જો, કઈ દેખાતું જ નથી. ફૂલ વરસાદ તૂટી પડ્યો છે, ફૂલ. ઓહો એ બાકી. અને મમ્મી આજે બીજે 2 દિવસ પછી, 2 દિવસ થઈ ગયા ગાડી લીધી એને, અને 2 દિવસ પછી ત્રીજા દિવસે આજે નવી ગાડીમાં પહેલી વાર બેઠશે. પછી મમ્મી કે છે મને કેવું લાગે છે એમ. આમાં ને આપણે ઓલી જે ગાડી હતી એમાં હું ફેર લાગે છે. અહીંયા આવ્યો અને અહીંયા લાઈટ વહી ગઈ છે. હવે આમાં મને એવું લાગે છે કે મારું કઈક ગડબડ લાગે છે. હું જ્યાં જાઉં ત્યાં લાઈટ વહી જાય. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે ટાઈમ તો એ જ થયો છે જે આપણે રેગ્યુલર થાય છે, 11:15 આસપાસનો. અને મનીષા અને ઉર્વી રોટલી પણ બનાવવા માંડ્યા છે. રોટલી ટાઈમ થઈ ગયો છે એટલે રોટલી કદાચ હવે પતવા જ આવી છે. કેટલીક બાકી છે હવે? શરૂ જ થઈ છે હજી? ઠીક, ઓકે, કાંઈ વાંધો નહીં. અને બીજું એમ છે કે આજે મમ્મી છે ને કઈક ગઈકાલે દાંતમાં કઈક હલવાઈ ગયું હતું. અને હલવાઈ ગઈ છે ને વરિયાળી. હા, તો કાઢવા ગઈ તો દાંતની ઉપર ઓલું ખોળું કરેલું હોય ઈ જ નીકળી ગયું. હા, અને રૂટ કેનાલ જે કરાવી હતી ને એમાં ઉપર જે ખોળું ચડાવેલું હોય, તો કોને ખબર મમ્મીએ કઈ રીતે કાઢ્યું હશે, તો ઈ જ નીકળી ગયું આખે આખું. હવે અત્યારે નીકળી ગયું ને, એ ગઈકાલે તો મને બતાવ્યું, પણ આજે એ કઈક ખોવાઈ ગયું છે સાફ સફાઈ કરવામાં, ઝાપટવામાં, કચરો વાળવામાં, ને અત્યારે બતાવે છે વિડીયોમાં. એટલે હવે જઈએ છીએ અમે આપણે ડેન્ટિસ્ટ જે છે, અમે રેગ્યુલર જઈએ છીએ તેની પાસે. એમ મેં એકવાર કરાવેલું છે, મમ્મીએ કદાચ કેટલી 2 વાર કે 2-3 વાર કેટલી રાઠું કરાવી. હા, એટલે હવે એમની પાસે જઈએ છીએ એટલે પાછું એ ટ્રીટમેન્ટ ચાલુ કરશે, ઓલું મશીન લઈને ઘર. અને આ ગાડીમાં હવે કાંઈ ચાર્જિંગની ચિંતા નથી એટલે શાંતિ છે. અત્યાર સુધી તો એવું થતું હતું ચાર્જિંગ છે કે નહીં, ચાર્જિંગ છે કે નહીં, ચાર્જિંગ કઈ રાખવું, આવું કઈ ઇમરજન્સી આવી ગઈ હોય ને ત્યારે એવું થાય. પછી નતર ગમે એ કાંઈ ઓપ્શન ન હોય ત્યારે પછી 4 વ્હીલ કાઢવી પડે, એવું થતું હતું. અને અમુક જગ્યાએ પાછું હું પાર્કિંગના બહુ લોચા હોય એટલે આગે મૂકીએ ગાડી, પાછી અમે પાછા હલીને આવીએ, એવું બધું થતું. એટલે હવે આમાં કાંઈ ચિંતા નથી, પેટ્રોલ હોય ગાડી હાલ્યા કરે. ક્યારેક થોડું ઘણું કાંઈ ખરાબ આવે તો ગેરેજ વાળા ગમે એ લોકલને બતાવી દેવાય. એમ થોડુંક શાંતિ થઈ ગઈ, અનુભવ થઈ ગયો એટલે. નકરો દોરાવીને હાલવા જ મંડ્યા હતા, એવું થયું હતું ગમીને બંધ પડે ને ત્યારે. તો હું એવા તડકામાં એમ. અને મમ્મી આજે બીજે 2 દિવસ પછી, 2 દિવસ થઈ ગયા ગાડી લીધી એને, અને 2 દિવસ પછી ત્રીજા દિવસે આજે નવી ગાડીમાં પહેલી વાર બેઠશે. પછી મમ્મી કે છે મને કેવું લાગે છે એમ. આમાં ને આપણે ઓલી જે ગાડી હતી એમાં હું ફેર લાગે છે. મમ્મી નામ લખાવતી થા, હું સામેથી પૈસા ઉપાડીને આવું છું એમ. ચાલો, 1 વાગી ગયા ને 1 વાગે વારો આવ્યો છે ને. આમ તો કીધું નહોતું, અમે સાહેબ ઓળખે જ છે પહેલેથી, પણ એવું ઓળખાણ કરીને વારો નહોતો લીધો. અને પછી અંદર ગયા ત્યારે કીધું કે લે કે તમે આવી ગયા, જોલું નીકળી ગયું છે ઉપરનું જે રૂટ કેનાલનું ખોળું કહેવાય. હવે એમ કીધું સાહેબે કે એ જો મળી જાય ને ઘરમાં, આમ તો સાચવી રાખ્યું જ તું, તો એ કે એ જ લગાડી દેશું વ્યવસ્થિત સાફ સફાઈ કરીને રિપેર કરીને, એટલે નવાનો કાંઈ ખર્ચો નહીં. નતર પછી કે ન થાય કાંઈ તો નવું લગાડશું. હવે જઈએ ઘરે અને જમીને પછી ગોતીએ કાંઈક. અને 1:05-10 જેવું થઈ ગયું છે. હવે મમ્મી ને મનીષા એ ઓલું ગોતે છે ખોળું. અત્યારે જો ટાઈમ થયો છે 1 વાગ્યો છે. બસ ત્યાંથી હમણાં અહીંયા 1 જ કિલોમીટર દૂર ગયા હતા, એટલે મનીષાનું જે ઘર છે ત્યાં જ. હવે મનીષા ગોતે છે કે ક્યાંય ગયું, બસ એ નથી ખબર આને તો કેવા કલરનું હતું. અહીંયા તું જ સાફ સફાઈ કરતી હતી અને તે જ નાખી દીધું છે. મનીષાનું કામ છે ને એવું છે કે જે રાખવાની વસ્તુ હોય ને એ ઉડી ગઈ હોય ક્યાંક, અને જે નકામી વસ્તુ હોય ને એ વર્ષોના વર્ષ પડી રહે. જો કચરો દેખાડે અત્યારે બધો એને ગોતો. આવે અન્ના આવી ગયા છે, અન્ના ને રજા પડી ગઈ આજે, અમે થોડાક મોડા છીએ. અને હું કે છો તું તમારે જોયું તું, પછી અહીં નીકળ્યું તું ખોળું નીકળ્યું તું, એ જોયું તું તે રમવા મને જ લઈ લીધું ને. એમ સાહેબ કે ઈ નહીં હાલે, 2 કલાક વારામાં બેઠા અને કાંઈ નો કીધું, એમ કીધું ઈ લઈ આવો, ઈ નહીં હાલે. 1500 નું નવું થશે. હું કે તું લાઈફ સ્કિલ હે તમારે હું કે તું લાઈફ સ્કિલ હતું ને, તો આ બૂટ પોલિશ નો સ્પ્રે મંગાવ્યો. વાહ ભાઈ વાહ. હવે તમને બૂટ પોલિશ કરાવશે ને તમને શીખવાડશે કે બૂટ પોલિશ કેવી રીતે કરવાનું. ફૂલ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે અને વીજળીના કડાકા જો. વાહ ભાઈ વાહ. જો જલ્દી મનીષા નાવા જવું છે. ટ્યુશન વાળા નો આવે ને આમાં ક્યાંથી આવે? મનીષા ટ્યુશન વાળાની ચિંતા છે કે છોકરા હમણાં આવશે એમ. આવે આટલા વરસાદમાં ક્યાંથી આવે? અને મારે શું કેવું હે
અરે અહીંયા થોડી જવાનું હોય, બહાર જવું પડે એની હાટો તો. હે હાચું? હાલો લ્યો, હાલો જાય. ચાલો ત્યારે પછી અમે જઈએ છીએ નાવા હાટું થઈને. વાહ ભાઈ વાહ, જાયમું હે. આહા. પવન બહુ છે હું પણ. આને નાવાનું મેં કીધું તું, અને નાવાની બદલે આમ જોવો સાફ સફાઈ કરવા માંડી કે હાલો પણ મફતનું પાણી આવ્યું છે ને તો કે પેલા બધું સાફ કરી નાખીએ. આમ હોય કાંઈ? બોલો લ્યો, આને મારે હું નવડાવવા વરસાદમાં હે. ગાડી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે, સાવ નવાઈ ગઈ છે. હવે ખાલી વરસાદ રહે ને પછી લૂછી નાખવાની છે. બધું ધોવાઈ ગયું, મોજ પડી ગઈ. હું અને એવો વરસાદ તૂટી પડ્યો છે ને, વીજળી ના તો કડાકા ને ભડાકા થાય છે. ફૂલ ધબ્બા ધબ્બી પડી ગઈ. બહાર તમને પાણી બતાવું. ઓહો ભાઈ, આમ તો જો, અહીંયા આવ જલ્દી. આમ બહાર જો, કાંઈ દેખાતું જ નથી. ફૂલ વરસાદ તૂટી પડ્યો છે, ફૂલ. ઓહો એ બાકી જો તો ગરીબ, બહાર તો પાણી ના પાણી, ફૂલ પાણી ભરાઈ ગયા બે બાજુ. આ બાજુ ઓહો આમ બધા રોડ થઈ ગયા, ધબ્બા ધબ્બી બોલી ગઈ. એક હારે જ તે અત્યાર સુધી આવ્યો નહીં ને અત્યારે એક હારે તૂટી પડ્યો. આ ઓલા મુંબઈ સુરત માં આવ્યો એમાં હે ને. આજે સવારે જ મનીષા ની વાત કરતા હતા મમ્મી ને બે કે મુંબઈ માં સુરત માં આવ્યો છે, એટલે આપણે ઈ કે આવો જોવે. ક્યાં બપોરે આવ્યો, કેમ કે મને એટલે ખબર પડી, અમે તો હું એડિટ કરતો હતો ને મનીષા હુતી હતી. મેં કીધું કે આ બાર કડાકા ને ભડાકા થાય છે, ક્યાં લાઈટ વહી ગઈ, એટલે પાક્કું કે વરસાદ આવ્યો. નાઈ લીધું છે અને વ્યવસ્થિત તૈયારી થઈ ગયા પાછા. એકદમ ભીના કપડા બધા ફૂલ, એટલે ફૂલ મજા આવી ગઈ આજ તો. અને વરસાદ હજી આવે છે, જો આમ હજી રહ્યો નથી, ખાલી પવન ઓછો થઈ ગયો પણ વરસાદ એટલો ને એટલો હજી આવે છે. અને અમારે લાઈટ વહી ગઈ છે. હવે મમ્મી એ ચિંતા કરે છે. મમ્મી મને હમણાં એમ પૂછતા હતા કે આખું ચોમાસું આપણે આવું જ રહે કે આ કે શું કે વરસાદ જેવો આવશે એવો આપણે લાઈટ વહી જશે. મેં કીધું હવે કોને ખબર, આમાં કદાચ એવું બની શકે, કેમ કે આ વિભાગ જ આપણો આખો બદલાઈ ગયો છે ને, કાંઈ નક્કી નહીં. પેલા સારું હતું પણ હવે આવું થઈ ગયું છે, એટલે આ રહેવાનું હવે. આ તો ઘડીક એક બે છાંટા પડે ને લાઈટ જાય તો ક્યારે આવે કોને ખરા બિચારો બોલો સીવું થાય તો પાક્યો પૂતોય નથી. હા એટલે હવે હમણાં તો બહુ ખર્ચા થઈ ગયા છે ને, એટલે હમણાં આપણે નહીં કરીએ, પણ કદાચ મહિના દોઢ મહિના પછી કઈક કરશું. હવે એમ કરીએ, બરોબર ને? હા પણ તો શું કરશું આપણે, ખર્ચા એટલા બધા. રાતે વરસાદ આવશે તો હેરાન થઈ જાય આપણે. તો રાતે ઊંઘ ન થાય, રાતે બપોરે ન થાય, રાતે ઊંઘ ન થાય. તો પૂરું. બિચારો થાક્યો પાક્યો પૂતો. શું કરશું મનીષા, હવે ઇન્વર્ટર નખાવું તો પછી કેટલા ખર્ચા કરશું? વરસાદ આવે એટલે લાઈટ જાય. અડધી રાતે શું કરવું? અડધી રાતે તો ગાંડા થઈ ગઈ ને યાર. હેરાન. તો હાલે હાલો કે ન હોય તો રાત્રે હવે કાંઈ નહીં, પૂછી જો ઇન્વર્ટર નું તો મને કીધું તો હતું કાંઈક 27,000 આસપાસ જેવું કાંઈક કીધું હતું. વાત કરીશ પાછું કે કેવી રીતના છે, શું છે શું નહીં, અને કેટલો ટાઈમમાં ફિટિંગ થાય, કાંઈક વિચારીએ શું કરીએ. વરસાદ હવે રહી ગયો છે અને અત્યારે ટાઈમ થયો છે 5:30 પોણા 6 આસપાસ જેવું થઈ ગયું છે. અને લાઇટ તો અમારે ત્યારની જ વહી ગઈ છે, જ્યારથી વરસાદમાં અમે નાવા ગયા હતા ને એ પહેલાથી જ તે, પણ હજી સુધી લાઇટ આવી નથી. અને મેં એમ તો ફોન કર્યો અત્યારે, તો મને એમ કીધું છે કે હજી તો ફોલ્ટ અમે ગોતીએ છીએ, ફોલ્ટ મળે, ફોલ્ટ રિપેર કરે પછી આવશે લાઇટ. હવે કાંઈ નક્કી નહીં. અને મેં એમ કીધું, મેં એકદમ બહુ જ વ્યવસ્થિત ભાષામાં વાત કરી. મેં કીધું મારે કામ ચાલુ છે, મારે બધું વર્ક ફ્રોમ હોમ ચાલુ હોય તો પણ અમે કે શું કરી શકીએ. મેં કીધું એવું હોય તો મારે પછી ઇન્વર્ટરની વ્યવસ્થા કરવી પડે, કેમ કે મારે એમાં ચાલે નહીં. તો એમણે એમાંય મને કીધું કે તો તમારે એ વધારે સારું, પણ હું કે એમ નથી કહેતો કે તમે ઇન્વર્ટર લઈ જ લો, પણ હોય તો વધારે સારું, કેમ કે આમાં તો આ રહેવાનું જ છે. એટલે બોલો હવે આ કેવી પરિસ્થિતિ કહેવાય મનીષા? હે ખરાબ પરિસ્થિતિ કે દર વખતે થોડીક ના આવી રીતના હોય. લાઈટ વરસાદ આવે એટલે લાઈટ જાય જ. ઈ મેં પૂછ્યું કે તો દર વખતે વરસાદ આવશે? અત્યાર સુધીમાં જંગલમાં ગારાનું ઘર બનાવીને રહેતા હોય એવું લાગે. જંગલમાં રહેતા હોય એવું. એટલે મેં એવું પૂછ્યું
કે દર વખતે વરસાદમાં આવું થશે તો કે દર વખતે તો નહીં થાય પણ શરૂઆતના કે 3-4 વરસાદમાં આવું થશે અત્યારે એમ. હા એ પનીસાએ ફોન કર્યો તો ત્યારે એમ કીધું 99% નક્કી નહીં, 1% કાને ખબર, 99% નક્કી નહીં, દર વખતે એવું કરે. હવે આવું છે. અને હવે હું ને શિવેન અને મને સામે જઈએ છીએ. શિવેનને કંઈક કાલે બૂટ પોલિશનું કરવાનું છે ને, ઓલું એક્ટિવિટી કે સેલ્ફ શું કહેવાય એને, શું કહેવાય એ નહીં, ઓલું એક્ટિંગ ના પોલીસ એ નહીં, લાઈફ સ્કીલ લાઈફ સ્કિલ. હા, લાઈફ સ્કિલ માટે થઈને એક્ટિવિટી કરાવવાના છે, બૂટ પોલિશ કરતા શીખવાડવાના છે. તો હવે એનું ઓલું બૂટ પોલિશનું લેવા માટે જવાનું છે અને એ લઈ આવીએ. સાથે સાથે એક ટૂથપેસ્ટ ને એવું બધું થોડી નાની નાની બધી વસ્તુઓ લાવવાની છે, તો એ લઈ આવીએ અને આમ જોતા આવીએ કે બધે કેવો વરસાદ પડ્યો છે. બધી વસ્તુ લઈને ઘરે આવી ગયા અને હજી સુધી લાઈટ નથી આવી અને થાંભલા પડી ગયા છે એવું કંઈક કીધું મને. બધેથી એવું જાણવા મળ્યું છે શિવેન કે થાંભલા પડી ગયા છે એટલે હવે વાર લાગશે. અને બધો સામાન લઈ આવ્યા છીએ. થોડોક કંઈક નાસ્તો લાવ્યા હતા, કંઈક ઓલું શું કહેવાય, અડોલીના પાત્રા છે તળેલા, બહુ કડક હતા પણ હતા સારા, ટેસ્ટ સારો હતો. બરાબર. અને તમે બધા એવો બેઠો, હું મારે વિડીયો અપલોડ કરવાનો છે એટલે હું જાઉં છું આ વનિષાના ન્યા પિયર. બરોબર. એટલે એને ન્યા હા એમ સારું. હવે ના એમ ન હોય. એટલે હવે ત્યાં જાઉં છું. આસ્તાને ફોન કર્યો મનીષાએ કે ત્યાં લાઈટ છે કે નહીં એમ. તો ત્યાં લાઈટ છે એટલે ત્યાં એની પાસે વાઈફાઈ છે, ત્યાં જઈને અપલોડ કરી આવું શાંતિથી, કેમ કે ઘણું બધું અપલોડ કરવાનું બાકી છે. ત્યાં જાઉં અને ત્યાંથી બધું કામ પૂરું કરીને પછી આવું, કેમ કે અહીંયા કાંઈ હવે નક્કી નથી. એટલે હવે આપણે વહેલા મોડું ઇન્વર્ટરની વ્યવસ્થા કરવી જ પડશે. આપણે ઇન્વર્ટરની વ્યવસ્થા કરશું તો આપણે વાઈફાઈ તો ન જ આવે હો, કેમ કે આગળ જ તે આખી કનેક્શન બંધ હોય તો ક્યાંથી થાય. એ ખાલી આપણે પંખા ચાલુ રહે. એવું નથી કરવું તો અમે અહીંયા ગોતી આ પૂછી આવીએ નીચે આપણે કાંઈ બોર્ડ મારી ગોતી આવી. હા હવે અમારું 2.5 વર્ષ થઈ ગયા છે. હવે ઉત્પાદ થયો હશે પાછો. એવું હવે કાંઈ કરવાનું નથી. આપણે full furniture વાળું ગોતી. હવે એવું કાંઈ કરવાનું નથી. કાંઈ નથી કરવું, બધું રેડી જ ગોતવાનું છે. અહીંયા કાંઈ કરવાનું અરે કાગળિયા મારે કરાવવાના હોય ને આપણે બે હારે કરાવી લેવું. મારે કાંઈ ના ભાઈ ના. ચાલો હવે હું નીકળું. હા ચાલ. બરોબર. પછી લાઈટ આવે એટલે મને ફોન કરજો હા તો તરત આવી અને ત્યાં સુધીમાં હું અપલોડ કરતો થાવ. બરોબર. અહીંયા આવ્યો અને અહીંયા લાઈટ વહી ગઈ છે. હવે આમાં મને એવું લાગે છે કે મારું કંઈક ગડબડ લાગે છે. હું જ્યાં જાઉં ને ત્યાં લાઈટ વહી જાય. તમને કેવું જ નહોતું અહીંયા હું બપોરની વહી ગઈ. વચ્ચે દ્વારકા ગયા તો ને ત્યાં ન્યાય લાઈટ વહી ગઈ હતી. ઈ ખબર છે? નહીં મને નથી ખબર. અમે નહોતા ન્યાય ગયા તો દ્વારકા ગયા ને ઈ જ દિવસે રાતે ન્યાય લાઈટ વહી ગઈ. બોલો એટલે હું જ્યાં જાઉં ત્યાં લાઈટ વહી જાય છે. અને માસી મળી ગયા છે. માસી છે એ મનીષાના બેનપણી છે, એમના બા છે. તો એ ઊભા છે અહીંયા, હવે વાતું કરીએ છીએ. હવે અહીંયા પહોંચ્યો એટલે અહીંયા લાઈટ વહી ગઈ. હવે ઘડીક વાર અહીં બેહું, પછી જોઉં છું, રાહ જોઉં છું, નતર પછી અહીંથી નીકળીએ પાછા ઘરે. અહીંયા ફોન આવ્યો, જો આસ્તાને અત્યારે મેં આપ્યો છે ફોન, મારામાં ફોન આવ્યો કે ત્યાં લાઈટ આવી ગઈ છે અને હું અહીંયા પહોંચ્યો છું, અહીંયા લાઈટ વહી ગઈ છે. હવે હું ત્યાં પહોંચીશ ને એટલે ત્યાં લાઈટ વહી જાય ને અહીંયા લાઈટ આવી જાય. અને શિવેન આસ્થાને એમ કહેતો હતો કે અહીંયા આવજે એમ. કાપીને પણ એમ કહીને કે આસ્થાથી તમે ઘરે ન લાવ્યા ને તો તમને ઘરમાં નહીં ઘૂસવા દે. તો લે અત્યારે ધમકી આપીને ફોન કાપી નાખ્યો એને. હાલો તો હવે ત્યાં જાઉં, પાણી પી લઉં, ખાલી એમ કરું ફટાફટ. હવે લાઈટ છે એટલે અપલોડ કરી દઉં. બધા ઘરે આવી ગયો છું અને મનીષાના મમ્મીએ ડબ્બો મોકલાવ્યો છે, એની અંદર ભજીયા છે, ગરમા ગરમ એને ભજીયા બનાવ્યા હતા એટલે એ મોકલાવ્યા છે. મનીષાને તો અહીંયા રસોઈનું કામ હતું એટલા માટે નહોતો લઈ ગયો, હું એકલો જ ગયો હતો. અને રસોઈમાં શું બનાવ્યું છે આપણે? પૌવા, ચા અને થેપલા. ચા, પૌવા અને થેપલા. અઠવાડિયામાં એકવાર તો બની જ જાય. બનાવવાની હતી સેન્ડવિચ પણ લાઈટ નહોતી કે નહીં. હા શિવેન કે સેન્ડવિચ બનાવું પણ લાઈટ જ નહોતી ને એનું કાંઈ નક્કી નહીં કે ક્યારે આવે. હવે બ્રેડ લાવીને મૂકીએ અને પછી લાઈટ નો આવી હોય તો કેવી રીતે કરીએ હા. એટલે એટલે હું અહીંથી ગયો ને ત્યારે જ બરોબર લાઈટ આવી ગઈ હતી. શું એવું કે શિવેને ફોન કર્યો મમ્મીના મોબાઈલમાંથી કે લાઈટ આવી ગઈ છે એમ, અને ફોન એ પછી કટ કર્યો. પછી પાછો તરત જ તે એને ખબર નહીં ક્યાંકથી હંતાઈને બહાર જઈને ફોન કર્યો હોય છે કે નો આવતા એમ, લાઈટ નથી, વહી ગઈ છે પાછી. એટલે હું અમથા ત્યાં બેઠો રહ્યો. મને એમ કે સાચું થશે, કેમ કે પહેલી વાર એને જ ફોન કર્યો તો બીજી વાર એને જ ફોન કર્યો છે. એટલે હું બેઠો રહ્યો. પછી ઘડીક વાર થઈ, મેં કીધું હજી નો આવી. એટલે 7:15 અત્યારે થયા. ત્યારે મેં પાછો ફોન કર્યો કે આવી કે નહીં, તો કે આવેલી જ છે એમ લાઈટ તો.
આને ખોટે ખોટો ફોન કરી દીધો હતો મને કે નથી આવી એમ. જમીને હવે સુવાની તૈયારી કરીએ છીએ અને અત્યારે મનીષાએ કદાચ વર્ષો પછી ઘણા બધા ટાઈમ પછી માથામાં તેલ નાખ્યું છે. મને અત્યારે ઈ એમ કે છે કે હવે કાલથી તો મારે એકદમ પ્રોપર કે બધું ફોલો કરવું છે એમ, આખું ડાયટ પ્લાન કરી નહીં કે. હવે આપણે મળીએ નવા બ્લોગમાં. આવજો, બાય બાય.